વડોદરા શહેરમાં વિદેશી શરાબનો ધંધો કરતા 4 આરોપીઓની પીસીબી પોલીસે ધરપકડ કરી પાલનપુર અને રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. લુધિયાનાથી વિદેશી દારૂ ટ્રેલરમાં ભરી લાવનાર આરોપી લવજીતસિંહ ગુરમીતસિંહ ઢિલ્લો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ₹87,16,00,000નો દારૂ કબજે કર્યો હતો. હવે દારૂની હેરાફેરી માટે તેણે બોગસ બિલ્ટીઓ બનાવી હતી. પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. બીજા બનાવમાં પોલીસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી ₹1,95,000ની કિંમતનો દારૂ કબજે કર્યો છે. જે ગુનામાં આરોપી રિયાઝ ગુલામ રસૂલ શેખ પકડાયો હતો. તેની સામે અન્ય એક ગુનો અકોટા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ ચૂક્યો છે, જેમાં પોલીસે દારૂ અને બિયર મળી કુલ ₹36,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રિયાઝની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. રિયાઝ સામે દારૂ અને જુગારના 7 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્રીજા બનાવની વાત કરીએ તો કિશનવાડીમાંથી ₹26,06,000ના દારૂના કેસમાં નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી પકડાયો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાંથી 1 વર્ષ પહેલા પકડાયેલા દારૂના ગોડાઉનમાં કેસમાં તેની પણ ધરપકડ થઈ હતી. પોલીસે ₹60 લાખનો દારૂ તેને ત્યાંથી કબજે કર્યો હતો. એપીએમસી માર્કેટ પાસેથી પણ પોલીસે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે કુલ ₹31,06,000નો દારૂ કબજે કર્યો હતો. નીલુની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે કુલ 29 ગુનાઓ દાખલ થઈ ગયા છે. ચોથા બનાવની વાત કરીએ તો માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે ₹2,40,000નો દારૂ કબજે કર્યો હતો. તે ગુનામાં સંડોવાયેલા આરોપી યશ રાજેશકુમાર મિસ્ત્રીની ધરપકડ થઈ હતી. તાજેતરમાં જ પોલીસે દારૂની 29 બોટલ તથા બિયરના 39 ટીન કબજે કર્યા હતા. તે ગુનામાં પણ યશ મિસ્ત્રીની ધરપકડ થઈ હતી. તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વડોદરા અકોટા ગાય સર્કલ પાસેથી મોપેડની ચોરી થઈ હતી, જે અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. જે ગુનામાં પોલીસે આરોપી નૌશાદ ઉર્ફે સાગર મુશ્તાક આલમને ઝડપી પાડ્યો હતો. જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રમુખ સ્વામી નગરમાં થયેલી 51,000ની ચોરી તથા વાડી વિસ્તારમાં બાઇકની ચોરીમાં પણ તેની ધરપકડ થઈ હતી. તેને પણ પાસામાં પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. નૌશાદ સામે કુલ 17 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.